જો સુખી થવાનો રસ્તો જોઈતો હોય તો અંદરની યાત્રા કરો, ભીતર જાઓ. અને ટીસીજી કહે છે, અને જો એના જીવનને સમજવું હોય ને તો આ પુસ્તક જરૂરથી મંચા વાસા વાંચજો. ગજબનું છે. એમની એક એક અનુભૂતિ મને તો સ્પર્શ કરી ગઈ કે આ વાંચવું જોઈએ, તો આપણે એને સમજી શકશું. જ્યાં સુધી આપણે એને સમજતા નથી, આ અભિયાનને પણ નહીં સમજીએ, જ્યાં સુધી પ્રાણગીત નથી સમજાતું ત્યાં સુધી આ અભિયાનને આપણે સમજવાના જ નથી. પ્રાણગીતમાં આખું જ એને નીચોવીને મૂકી દીધું છે. તો સમજશું ક્યારે? પહેલી જ વસ્તુ છે વાય ક્લિયર કરવાનું છે. બીજી વસ્તુ છે સમજવું જરૂરી છે. જ્યાં સુધી સમજશું નહીં ત્યાં સુધી સક્સેસ થશું. સમજવાની જરૂર છે. અને જ્યારે પણ ઢીલા પડી જાય ચિંતા નહીં કરવાની. થાય જીવન છે, મેં કીધું એમ, ચિંતા નહીં કરવાની. હા, ચિંતન કરવાનું, અને ચિંતન કરવાથી જ એનો રસ્તો મળે છે, અને દરેક પ્રશ્નનું સોલ્યુશન મળે છે. સમાધાન આપણી અંદર જ છે, ગોતવાનું આપણે છે. ગોતી શકાય? દરેક દીકરી અને બેનને તો હું ખાસ કહીશ કે મારી પાસે સમય ઓછો જ રહે છે, કહેવાનું ઘણું બધું રહી જતું હોય છે, તો હું ખાસ કહીશ, જો તમે હજી નથી વિચારતા કે આમાં મારે કંઈક કરવું છે તો ખાસ આમાં કામ કરજો. કારણ કે ભવિષ્ય જો સારું કરવું હોય ને તો આમાંથી આપણે કરી શકાય. શું કરવાનું છે? સામાન બધો આપણો છે, ભાઈઓનો નથી. મોસ્ટ ઓફ સામાન આપણે યુઝ કરીએ, ઈ સામાન યુઝ કરવાનો છે, લોકો પાસે કરાવવાનો છે. ભાઈઓ કદાચ કહે ને કે ભાઈ આ સાબુ વાપર, તો આપણે શું કહીએ? નહીં હાલે. તો એ ભાઈની તાકાત છે સાબુ વપરાવીને જાય? ન વપરાય સાબુ. પણ આપણે કહીએ મારે આ સાબુ જોઈએ છે, તો ભાઈને લાવો, તો કોને શીખવાડે ને સમજાવે? ભાઈઓને લાંબી મહેનત કરવાની જરૂર નથી. આવા પ્રોગ્રામોમાં ઘરની બેન દીકરીઓને લઈને આવી જવાય, મહેનત જ નહીં. 50% કામ ઈ કરી નાખે. ચિંતા ખરી તમારે તો શું કરે? મહેનત કરે કે લઈ આવે? આપણે શું બધા કરીએ? મહેનત. બાપાએ કીધું તું પરસેવાનો પૈસો, ઈ જ સાચું. એટલે ભાઈ બાપાએ કીધું તું, પણ ઈ કયો પરસેવો આપણને કીધું તું ઈ તો વિચાર કરો. તો મજૂર અમીર નો હોત કેટલો પરસેવો પાડે? આપણે પાડી છે? એ અમીર છે? તો પછી આપણે કરવાનું છે કાંઈ જ નહીં, દિમાગથી કામ કરવાનું. સમાજમાં મગજથી કામ કરવાથી અમીર બનાતું હોય તો શરીર ઘસાય, મગજથી કામ કરે, મગજથી કરાય. તો આપણે બધા શું કામ મહેનત કરીએ? બહેનોને લઈ આવો, બહેનો કરશે. આસાન છે. કારણ કે બહેનો પાસે બહુ બધી શક્તિ છે, બહુ બધી તાકાત છે. કરવું હોય તો બધાની અંદર એ તાકાત છે, કરીને બતાવે. કરશું તો થશે. ભાઈને એમ થાય કે ભાઈ આ બહેનોને કહે છે બેન તો હવે ઢીલા પોસા હોય, એ શું કરી દેતા થાય ને? એકવાર ચિંતન કરીને જુઓ. એક નાની એવી વસ્તુ તમને એમ થાય. અત્યારે મેં હમણાં રિપોર્ટની વાતો આવે ને એટલે હું એ પોઈન્ટ લઈ લઉં કે રિપોર્ટ કરવા જાય ઘણા ડર લાગે, ખબર છે? બહેનોને તો ઠીક છે, ભાઈઓને ડર લાગે. મેં જોયા, મેં મારી આંખે જોયા, મને નવાઈ લાગી. એક નાનું એવું ઇન્જેક્શન ભરવા માટે એલો ભાઈ આવે તો ભાઈ આખો ઊભો થઈ જાય. એટલે ભાઈ ડર લાગે. ભાઈઓને ડર લાગે. મજાકની વસ્તુ નથી, પણ હકીકતમાં ડર લાગે છે. તો તમે વિચાર કરો, એક નાનું એવું ઇન્જેક્શન લોહીનું આપવામાં તમને ડર લાગે છે. એક સ્ત્રીનો તો વિચાર કરો. શરીરમાંથી ટપ ટપ લોહી વહેતું હોય, એ ઘરનું કામ કરતી હોય, સાથે બાળકોને સંભાળતી હોય, પરિવારને સંભાળતી હોય, હસતા મોઢે કામ કરે છે. એના શરીરમાંથી ટપ ટપ લોહી પડતું હોય છે. કોનામાં તાકાત થાય છે? એ સ્થિતિમાં હોય છે જ્યારે એને પીડા થતી હોય છે, તો એ હસતા મોઢે ટિફિન બનાવતી હોય છે. આપણે એક ઇન્જેક્શનથી ડર લાગે છે. બેનોમ તાકાત નથી એ વાત ખોટી છે. તાકાત તો ઈશ્વરે બહુ બધી આપી છે. એટલે જ નવું સર્જન કરવાની શક્તિ સ્ત્રીમાં છે, પુરુષમાં નથી. સ્ત્રીમાં તાકાત છે, પણ એ તાકાતને ભૂલી ગઈ છે. તમે વિચાર તો કરો, જે અબળા બની છે એ અબળા નથી, આજના સમાજ પ્રમાણે સબળા છે. જો માનો તો તમે સ્ત્રી છો, જો માનો તો તમે શક્તિ છો, પણ માનતા નથી ત્યાં સુધી શક્તિ બની શકતા નથી. સ્ત્રીને પુરુષમાં કઈ જાજો ફરક નથી. હા, એ દેખાવમાં મજબૂત છે, પણ દિલથી મજબૂત તો સ્ત્રી છે. કારણ કે એકલી સ્ત્રી, એવું કહેવાય છે, આખા સમાજની સામે પોતાનો પરિવાર, સમાજમાં બધું જ મૂકીને એક વ્યક્તિ સાથે ચાલી નીકળે છે.
કોઈ પુરુષ એકલો પણ આવ્યો? અને જો એવું કહેતા હોય બેનો કે મને ડર લાગે, તો એ ખોટું છે. ભાઈઓનો જ વાંક નથી. તમને ડર લાગે છે? ભાઈઓ જે પણ પૈસા કમાઈને લાવે કોને આપે છે? હેલો, ચાવી કોની પાસે હોય છે? ઘરના હોમ મિનિસ્ટર કોણ છે? અને એમ કે મારે તમારા ભાઈને પૂછવું પડે. હેલો, પૂછવું પડે. 700 રૂપિયાની લિપસ્ટિક લેવી હોય, ભાઈને પૂછી લો. આટલું જ હોય. ભાઈને ખબર ન હોય કેટલાની આવી. તમારે પિયર જવું હોય, સમય કાઢવો પડે કે નીકળી જાય? મતલબ શક્તિ છે, ટેકનિક છે, કરવું હોય તો. બાકી સમય કોઈની પાસે નથી. ભાઈઓ પાસે નહીં, બહેનો પાસે નહીં, મારી પાસે નહીં. હું એવું કહેતી, મારી પાસે સમય નથી. શું કરો છો? ઘર સંભાળીએ છીએ, નોકરી કરીએ છીએ, આરસીએમ માં થોડું ઘણું કામ કરીએ છીએ, અને સાથે સાથે સમાજમાં 2-4 કામ કરવા જઈએ છીએ. લગ્ન પ્રસંગ એવું બધું આવે. આવું જ આવે ને. તો એ સમય, રમેશ મામા કે મીટિંગમાં આપણી પાસે સમય છે જ નહીં. હું જ કહેતી સમય નથી. શું કામ? 2-4 કામ કરતી હતી, સાથે નોકરી કરતી હતી, આરસીએમ ની દુકાન સંભાળતી હતી, એટલે સમય નહોતો અને પૈસા પણ નહોતા. આજની વાત કરું, આજે હું કરું છું, શું કરું છું? ઘર સંભાળું છું, એ તો પહેલા કરતી હતી. બાળકો સંભાળું છું, એ પણ પહેલા કરતી હતી. પરિવાર સંભાળું છું, એ તો પહેલા જોઈન્ટ હતું, હજી જોઈન્ટ ફેમિલી છે, એ જ કરું છું. આરસીએમ ની શોપ હજી છે, નેટવર્ક હજી છે, પણ પહેલા નાનું હતું, હવે મોટું થઈ ગયું. પહેલા ટીમ સંભાળવાની નહોતી, હવે ટીમ પણ સંભાળીએ છે. મીટિંગ શીખું છું, મીટિંગ આપું છું, મીટિંગ લઉં છું. ટેકનિકલની સાથે સાથે કહી શકું એક સ્પેશિયલ નિર્જરા પણ છું, એક સ્પેશિયલ અપરાજિતા પણ છું. તો ત્યાં સુધી કહી શકાય કે નિર્જરાની મીટિંગો આવે, અપરાજિતાની આવે, નેટવર્કની આવે, ટેકનિકલોની આવે, બધી મીટિંગો આવે. સાથે સાથે ટીમને મીટિંગ આપવી પણ પડે, શીખવું પણ પડે, અપડેટ પણ થવું પડે. આ બધું કરું છું. સમાજમાં પણ જાઉં છું, રોજ ફરવા પણ જાઉં છું, અને હવે તો અઠવાડિયું વહી જાય તો પૈસાની ચિંતા પણ નથી. આ બધું જ કરું છું, તો હું સાવ ફ્રી છું. હેલો, સાથે કહી શકું એસડીએફ ની સદસ્ય પણ છું, તો એક એસડીએફ પણ સંભાળું છું અને ગુજરાતની પહેલી સદસ્ય છું. તો અત્યારે હું કહી શકું આપણી માટે એક બિરદાવા જેવી વસ્તુ છે કે આપણા પુણાનો વિસ્તાર છે, ત્યાં પોલીસ સ્ટેશનમાં આપણા એસડીએફ નું નામ અત્યાર સુધીમાં ટોપ 10 માં હતું, અત્યારે આપણે ટોપ 6 માં છીએ. હાઇજીન કેમ્પ અને હાઇજીનની માહિતી આપવા દ્વારા એસડીએફ નું નામ આપણે પુણા વિસ્તારમાં કર્યું છે. આ પણ કરું છું, હાઇજીન કેમ્પ પણ લઉં છું, સાથે સાથે બહેનોને જાગૃત કરું છું, અને છતાં ફ્રી છું. તો શું કરાય? ફ્રી રહેવાય કે કામ કરાય? રહેવું જ બધાને ફ્રી, ફરવું જ બધાને. આરસીએમ અપનાવો અને ફરવા જઈ શકો છો. આ બધાને જોઈએ ને, પણ કરવું તો. પણ એકવાર વિચાર કરી લેજો, તમે જો એમ કહેતા હોય કે મારાથી ન થાય, તો કોઈનાથી ન થાય. બધા જ લોકો કરી શકે, ભાઈ હોય કે બેન. પણ કરવું તો કરવાનું જ શું? કઈ જ નહીં, ખાવાનું ને ખવડાવવાનું. નહોતા ખાતા? આપણી સાયકલ પૃથ્વી ગોળ છે, હરી ફરીને ક્યાં આવશે? પૃથ્વી ગોળ છે, એને કાટખૂણો નથી, ત્યાં જ આવશું. થાય 100% કરી શકે, ગમે એ વ્યક્તિ કરી શકે. અને શક્તિની વાત મેં કરી છે તો બેનોને ખાસ કહીશ, તમે શક્તિ છો, માનજો ત્યારે થશે. ભાઈઓ માને છે તમને, એટલે તો તમને ચાવી આપી દે છે. તમે તમારી જાતને માનતા નથી. જો માનતા હોય તો વિચાર કરો, ઈશ્વરે આપણને દેખાડીને આપ્યું છે, દાખલા આપ્યા છે કે બધા જ જે દેવતાઓ છે એના મંદિર ક્યાં છે? ગુફામાં. અને માતાજીના ચોટીલા વાળી. હેલો, ઈ પણ કહે છે રાધે શ્યામ સિયારામ, કઈ ગયા, પણ આપણે જ માનતા નથી. માનશું તો થશે. એકવાર માનવાનું તો શરૂ કરો, એકવાર હિંમત તો કરો કે હું કરી શકું.
મારા આ આમ કે છે ને પેલા આમ કે કેવા ના, ઈ નહીં કે તો ખબર કેમ પડશે આપણી અંદર તાકાત કેટલી છે? એકવાર જવાબ આપી દો. કઈ રીતે? કહીને નહીં, કરીને. એક વખત એ પણ કહેવા જોઈએ, વાહ બેટા તે કરીને બતાવ્યું. કરી શકાય? કરી શકાય, પણ એની માટે કરવાનું છે શું? દુકાન બદલાવવાની છે, સાથે સાથે વાતો બદલાવાની. બેનો વાતો બહુ કરી આપણે, કરીએ ને? અરે પૂઠા ફાડી નાખે, ભાઈઓનો તો અવાજ ન આવડે, ઓટલે બેઠો હોય ને કરીએ ને? ઈ જ કરવાની છે, પણ વાતોમાં ટોપિક બદલાવવાનો છે. અત્યાર સુધી જે ગામની ચર્ચા કરતા હતા, અત્યારે આરસીએમ ની કરવાની છે. આરસીએમ ની ચર્ચા કરવાથી તમે ટોપ પર જઈ શકો છો. ત્યાં સુધી કહી શકું કે એક દિવસ લોકો તમને ઓળખતા ન હોય, ઈ તમને સમાજમાં લોકો ઓળખતા થઈ જશે. તમે જે સમાજમાં માંગો છો, ધારો છો, એ બધું જ થશે. પણ એની માટે કરવાનું છે શું? 100% આ અભિયાનને અપનાવવાનું છે અને આની સાથે આગળ વધવાનું છે. કહેવા માટે તો ઘણું બધું છે, સમય આપણી પાસે હર વખતે ઓછો પડે છે. મારી પાસે કહેવા માટે ઘણું બધું હોય છે, પણ સમય ઘટતો હોય છે. તો આપણે સમયને ધ્યાનમાં લઈ ને આ પ્રોગ્રામને વિરામ આપીશું ને.